જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે ચાલી રહેલી નવલકથાનો ત્રીજો અંક આજે રજૂ કરીશું। મિત્રો, આ એક તદ્દન કાલ્પનિક નવલકથા છે અને ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે। તો અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો ત્રીજો અંક। સવારે આજે પરી ઉઠી નથી। ઘડિયાળમાં 8 વાગી ગયા છે। પ્રથમ ઉઠીને જુએ છે તો તે પરીને ઉઠાડે છે। તારી તબિયત તો સારી છે ને પરી? તને શું ફેર પડે છે પ્રથમ? આજકાલ તો તું મને કંઈ કહેતો પણ નથી કે ક્યાં જાય છે, તે જણાવવું પણ જરૂરી નથી સમજતો, તો મારે તને શું કહેવું? પ્રથમ: સોરી બકા, કાલે તો મારું પાર્ટીમાં જવાનું કંઈ નક્કી નહોતું અને ફોન આવ્યો તો મેં ના જ પાડી હતી, પણ પછી છેલ્લે વિરાટ આવીને મને પરાણે ત્યાં લઈ ગયો અને મેં વિચાર્યું ત્યાં જઈને કોલ કરીશ, પણ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો અને અવાજ પણ બહુ સરખો આવતો ન હતો। પરી: એ તો ઠીક છે, પણ તું મને નિસર્ગભાઈ એ શું કર્યું એની પૂરી વાત કરીશ? પ્રથમ: એ બધું તારે જાણીને કંઈ ટેન્શન નથી કરવાનું ને એ હું મારી રીતે બતાવી દઈશ પરી। આજે તો તારે મને અહીંથી ગયા પછી શું થયું મને બધું જ કહેવું પડશે। મને વાતની ખબર પડતા તો નીરવી સાથે પણ બહુ વાત નથી કરતી અને તું પણ મને કંઈ ના કહે તો મારે શું કરવાનું? તો પ્રથમ: સારું, હું તને બધી વાત કહું છું। આજે નિસર્ગના ગયાને 1 મહિનો થઈ ગયો છે, હજુ કોઈ સમાચાર નથી। નીરવીના તો રડી રડીને ખરાબ હાલ થઈ ગયા છે। પ્રથમ હજુ પણ એ લોકો સાથે સરખી રીતે વાત કરતો નથી। હવે નીરવીના પરિવારને પણ એમ લાગી રહ્યું છે કે આના પાછળ પ્રથમનો જ હાથ છે, એટલે એ લોકોએ પ્રથમ સાથે બોલવાનું બંધ કરી દીધું છે। પ્રથમના કારણે પરી અને નીરવીના સંબંધો પણ થોડા ખરાબ થયા છે। હવે સાચી અને દાદી આ બધું સત્ય જાણવા માટે કામ કરી રહ્યા છે અને હવે શાશ્વત પણ એક મહિના માટે US ગયો હતો તે આવી ગયો છે। તેને પણ આ બધી ખબર પડતા તે સત્ય જાણવા સાથ આપી રહ્યો છે। નીરવીને ત્યારે 7મો મહિનો ચાલુ થયો છે, તેથી તેના શ્રીમંત માટે વાત થાય છે, પણ તે બધું કંઈ પણ કરવાની ના પાડે છે। નિસર્ગ વિના તે રડીને પાગલ જેવી થઈ ગઈ છે। પોલીસ પણ હજુ સુધી કંઈ કરી શકી નથી। એક દિવસ સવારે ડોરબેલ વાગે છે। 10 વાગ્યા હતા। નીરવી તો જાણે કોઈ પણ આવે તો તે નિસર્ગ હશે એમ માની એ જ પહેલાં જ હતી। તેને દરવાજો ખોલીને જોયું તો એક સુંદર લાંબા વાળ અને પંજાબી ડ્રેસમાં એક છોકરી ઊભી છે। નીરવીને તેને ક્યાંક જોઈ હોય તેવું લાગે છે, પણ યાદ નથી આવતું। એ છોકરી સામેથી કહે છે, ભાભી, શું થયું? ઓળખાણ ના પડી? નીરવી: ના સોરી, મને યાદ નથી આવતું। છોકરી: હું તમારી થનાર દેરાણી કૃતિ। યાદ આવ્યું? નીરવી: હા, પણ ફોટામાં જોયા હતા એટલે એકદમ યાદ ના આવ્યું। અને તમે અત્યારે અહીં? નિહારભાઈ તો નથી ઘરે? કૃતિ: હા ભાભી, મને ખબર છે, હું તમને લોકોને જ મળવા આવી છું। તમારી તબિયત કેવી છે? મેં તમારા હસબન્ડના સમાચાર સાંભળ્યા, બહુ દુઃખ થયું। નીરવી: મને તેના પર પૂરો વિશ્વાસ છે। એ મને આમ મધદરિયે છોડીને ક્યાંય ના જાય। જરૂર એ કોઈ મુસીબતમાં છે, નહીં તો એ આમ અમારીથી દૂર ક્યારેય ના જાય। કૃતિ: બધું સારું થઈ જશે। નીરવી મનમાં વિચારે છે, નિસર્ગ મને એ દિવસે તેમને કૃતિ સાથે નિહારભાઈની સગાઈ માટે ના પાડી હતી તેનું કારણ કહેવાના હતા, પણ કૃતિને જોઈને તો તે સારી લાગે છે, તો શું કારણ હશે કે નિસર્ગ આ સંબંધ માટે અચાનક ના પાડી હતી? તે હાલ તો બીજું કંઈ કહેતી નથી, પણ એટલામાં તેના સાસુ આવે છે એટલે નીરવી તેમને મળાવે છે અને કહે છે, આ નિહારભાઈની ફ્રેન્ડ છે નીરવી। નીરવીના સાસુ કહે છે, બેસ બેટા, કેમ છે? અને થોડી નોર્મલ વાતચીત કરે છે। થોડીવાર પછી કૃતિ ઘરે જવા નીકળે છે। એક ખુરશીમાં દોરડાથી કસીને હાથ અને પગ બંધાયેલા છે, મોઢા પર પણ પટ્ટી મારેલી છે અને તે સામે ઊભેલા વ્યક્તિ જે પડછંદ કાયા અને મોટી મૂછોવાળા બિહામણો દેખાય છે, તેને ભૂખ લાગી છે તેવો ઈશારો કરી રહ્યો છે, એટલે તે માણસ તેની મોં પરની પટ્ટી અને હાથ ખોલે છે એટલે પેલો વ્યક્તિ બાજુના રૂમમાંથી જમવાનું લઈને આપે છે। બંધાયેલી વ્યક્તિ: તમે મને એટલું તો કહો, તમે આ બધું કોના કહેવા મુજબ કરી રહ્યા છો? મારે તો કોઈ સાથે દુશ્મનાવટ નથી અને તમે મને 1 મહિનાથી બાંધી રાખ્યો છે। જમવાનું ઘર જેવું સારું આપો છો, ઊંઘવા માટે સારી એવી પથારી આપો છો, આ બધાનું મારે શું સમજવું? મને અહીંયા આવી રીતે રાખવાનું કારણ તો કહો?
તેની આંખોમાં આંસુની ધારા વહી રહી છે. ચોકીદાર: તમે કોઈ સારા ઘરના લાગો છો. તમારું નામ નિસર્ગ ભલ્લા ને? બંધાયેલી વ્યક્તિ: હા. કોણ આ બધું કરે છે? તેમનું નામ તો કહો. મેં તમને કહ્યું છે એવું કોઈને ના કહેતા. તો કહું. નિસર્ગ: હા, કોઈને નહીં કહું. ચોકીદાર: તે છે કાવેરી અને કુલદીપ. મને એમનું કામ તો બહુ ખબર નથી, પણ તે જેને પણ અહીં લાવે કોઈને મારવાનું કામ ક્યારેય નથી કરતા. તેમનું મિશન પતે ત્યાં સુધી એ વ્યક્તિને અહીં જ રાખે છે અને પછી તેને છોડી દે છે. નિસર્ગ: પણ મારી સાથે શું કામ કરે છે આ બધું? તે વિચારે છે, કોણ કરી શકે આવું મારી સાથે? કોણ હશે આ બધા પાછળ? પ્રથમે પરીને શું જણાવ્યું હશે? કૃતિ હવે થોડા દિવસે ઘરે આવવા લાગી છે. એક દિવસ નીરવી તેના સાસુને સામેથી કહે છે, કૃતિ અને નિહારભાઈ બંને એકબીજાને પસંદ કરે છે. આ બાબતે નિહારભાઈએ મને અને નિસર્ગને બધી વાત કરી હતી. અમારું તેની સાથે મળવાનું પણ નક્કી થયું હતું, પણ અચાનક આગલા દિવસે નિસર્ગ તેને મળવાની અને આ સંબંધ આગળ વધારવાની પણ ના પાડી દીધી હતી. પણ તેને મને તે દિવસે કહ્યું હતું કે તને નિહારના કૃતિ સાથે સંબંધ માટે કેમ ના પાડે છે એ કહીશ, પણ એ દિવસની હજુ સુધી એ ઘરે આવ્યા નથી. હવે આ સંબંધમાં આગળ શું કરવું એ તમે વડીલો સમજી વિચારીને જે નિર્ણય લેવો હોય તે લેજો. એમ કહીને નીરવી ઓફિસ જવા નીકળે છે. પહેલાં તો નીરવી નિસર્ગ સાથે ઓફિસ જતી જ હતી, પણ પછી તે મા બનવાની છે ખબર પડતા તે નહોતી જતી. પણ નિસર્ગની સાથે આવું થતાં તે દરરોજ ઓફિસ જતી, કારણ કે તે નિસર્ગના આટલી મહેનતથી કરેલા બિઝનેસને બંધ કરાવવા નહોતી માંગતી. નીરવીના સાસુ સસરા હવે તેમના પરિવારમાં નિહાર માટેની આ વાત કરે છે. બધાને આ બધી નીરવીએ કહેલી વાત કરતાં તેઓ કહે છે, હવે સાચું કારણ તો નિસર્ગ જ જાણે છે, પણ અત્યારે આના ઉપાય રૂપે આપણે તેના પરિવારવાળાને અહીં બોલાવીએ અને પછી આપણે પણ ત્યાં જઈએ. પછી આગળ જોઈએ કેવું લાગે છે બધું. એમ કરીને નીરવીના સાસુ રાત્રે નિહારને કહે છે કે કૃતિને એના પરિવાર સાથે આપણા ઘરે મળવા આવવા માટે કહેવાનું કહે છે. બીજા દિવસે કૃતિ તેના મમ્મી પપ્પા અને તેનો ભાઈ ત્યાં ભલ્લા હાઉસ આવે છે. તેના મમ્મી તો એટલો મોટો બંગલો અને પરિવારને જોતા જ રહે છે. પછી બધા અંદર આવે છે. બધા તેમની સાથે વાતો કરે છે. પછી એ લોકો ઘરે બધા જે તે વાત કરીને આગળ માટે જવાબ આપશે એવું કહીને તે લોકો ઘરે જાય છે. બધાને એ લોકો સારા લાગે છે, પણ સાચી નીરવીને બોલાવીને કહે છે, મને તો કૃતિના મમ્મી થોડા લાલચુ લાગે છે. એ અહીંની સુખ સાહેબી જોઈ અંજાઈ ગયા હોય એવું લાગે છે. નીરવી: એ તો મને પણ લાગ્યું, અને નિસર્ગ મને ના કહેતા હતા એટલે કંઈક તો હશે જ, કારણ કે કોઈ કારણ વિના મને ના કહે જ નહીં. કારણ કે તે નિહારભાઈને બહુ પ્રેમ કરે છે એટલે તે એમને દુઃખ થાય એવું કંઈ જ ના કરે. સાચી: કંઈ નહીં, જોઈએ મોટા લોકો શું વિચારે છે, અને એમના ઘરે એકવાર જઈ આવીએ એટલે ખબર. બીજા દિવસે બધા કૃતિના ઘરે જવાનું નક્કી કરે છે. તેઓ ત્યાં જાય છે તો જુએ છે કે મિડલ ક્લાસ ફેમિલી છે, અને તેમને કહ્યું કે આ અમારા ઘરે 1 મહિના પહેલાં જ રહેવા આવ્યા છે, એટલે અહીં અમને ખાસ કોઈ ઓળખતું નથી. બધાને લાગ્યું કે ભલે મિડલ ક્લાસ છે, પણ છોકરી સારી છે અને બંનેને એકબીજાને ગમે છે તો વાંધો નહીં. આમ પણ આપણે બધું તો છે, આપણે કંઈ લેવાની આશા ક્યાં છે? આપણે બધાની હા પડી જાય છે. પણ કૃતિના મમ્મી કહે છે કે સગાઈ અને લગ્ન સાથે જ રાખીશું. આમ પણ બંને એકબીજાને ઓળખે જ છે. મારા ભાઈ કેનેડાથી આવવાના છે એટલે તેમની હાજરીમાં જ બધું થઈ જાય. થોડું વિચારીને બધા હા પાડે છે, પણ સાચી અને નીરવીને આ ઠીક લાગતું નથી. બધી ઉતાવળ થઈ રહી હોય એમ લાગી રહ્યું છે, પણ અત્યારે ના કહેવા તેમની પાસે કોઈ સાબિતી કે કારણ પણ નથી. એટલે બંને હવે કંઈક તો છે આની પાછળ જે શોધવાનું છે એમ નક્કી કરે છે, અને સાચી નીરવીને કહે છે, મારે તને એક વાત કહેવાની છે જે મને પરીએ કહી છે કે આખરે બધું શું બન્યું હતું. પ્રથમ કેમ નિસર્ગની નારાજ થયો હતો. સાંચી પરી અને નીરવીને લઈને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા લાવી છે. બંનેને બધું સારું કહે છે. ડૉક્ટર ચેકઅપ કરી લે એટલે સાચી કહે છે, આપણે એક જગ્યાએ જઈએ.
બધી જ વાત કરીએ. એટલે તે લોકો એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં જાય છે. પરી પ્રથમે કહ્યું કે મને મમ્મીના ઘરે ગયા પછી બીજા જ દિવસે મારા સાસુ ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે આજકાલ તો નિસર્ગ નિર્વીને બહુ જલ્દી ફરવા લઈ જાય છે. આમ તો તેની પાસે એટલા પૈસા નથી, તો ક્યાંથી આવ્યા આટલા રૂપિયા? તે કંઈ ખોટા કામ નથી કરતો ને? પ્રથમે કહ્યું હતું કે એવું ના હોય મમ્મી, નિર્વીની તબિયત સારી નથી એટલે લઈ જાય, એમાં શું? અને દરેક જણ પોતાની પત્ની અને બાળક માટે તો બધું કરે જ ને. એટલામાં નિધિએ આવીને કહ્યું હતું કે ભાઈ, મેં નિસર્ગભાઈને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા હતા. તે કંઈક આપણા જ્યુસના બિઝનેસની વાતો કરતા હતા અને કહેતા હતા કે આપણો પપ્પાએ ઊભો કરેલો બિઝનેસ પોતાના નામે કરવા માંગે છે. એના માટે તેમણે કોઈને કોઈ કાગળો પર સહી કરવા બોલાવ્યા છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો હમણાં જોઈ લેજો. થોડીવારમાં કોઈ ત્યાં બધા કાગળો લઈને આવ્યું હતું. નિસર્ગભાઈએ સહી કરી અને કહ્યું હતું કે હવે બધું મારા નામ પર થઈ જશે ને? પેલા આવેલા ભાઈએ કહ્યું કે હવે આ બિઝનેસનું બધું જ તમારા નામે. એટલે પ્રથમને કહેલી વાત પરથી એની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ. નિર્વી તો આ વાત તો નિધિ અને નીલમ આંટીએ સંબંધોમાં તિરાડ પાડવાનો ઉપયોગ કર્યો. એ વાત શું છે એ હું તને કહું, પણ આ બાબતે થઈને પ્રથમે નિસર્ગને ગુમ કરાવી દીધો. પરી ના, એવું નથી. પ્રથમે કંઈ નથી કર્યું. આ માટે બીજું જ કોઈ જવાબદાર છે. કોણ હશે આની પાછળ? નિધિ કે બીજું કોઈ? નિર્વી, હું તમને એ દિવસે નિસર્ગ શેના કાગળો પર સહી કરી રહ્યો હતો એની વાત કરું. તમને કદાચ ખબર હશે કે નિસર્ગને ઓફિસ ટાઈપ કરવા પૈસા માટે જરૂર હતી, પણ ઘરેથી તે માટે કોઈ સેટિંગ થતું નહોતું. કારણ કે જે આપણી સહિયારી પ્રોપર્ટી હતી તેમાંથી બધાની સહી વગર કંઈ અલગ થાય એવું નહોતું. અને તમને ખબર જ છે કે આ વાત થાત તો ઘરમાં બહુ લાંબુ ચાલત. એટલે એને એક રસ્તો શોધ્યો. તેનો એક ફ્રેન્ડ નિશાન છે, એને તેને હેલ્પ કરી હતી ફાઇનાન્શિયલી. એટલે એ વખતે તે બંનેએ પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કર્યો હતો. પણ હવે અમે પણ થોડા સેટલ થઈ ગયા છીએ અને તે કાયમી ધોરણે અમેરિકા જાય છે. એટલે અમે તેને એ પૈસા પરત કરીને હવે આ સંપૂર્ણ બિઝનેસ નિસર્ગના નામે કરવા માટે કાગળ તૈયાર કરીને એ ભાઈ તેની પાસે સહીઓ કરાવવા માટે આવ્યા હતા. અને નિસર્ગના મનમાં એવું કપટ હોત તો એ ઘરે શું કામ બોલાવત? બધું બારોબાર ન પતાવી દેત? પરી, મને પણ ખબર છે નિસર્ગભાઈ ક્યારેય એવું ના કરે, પણ મને લાગે છે કે નિધિ આ બધા કાવા દાવામાં માસ્ટર છે. તેને જ આવી કોઈ વાતની ખબર પડતા તેને ઉપજાવેલી વાત સાથે ગોઠવી કાઢી હતી. અને પ્રથમ એટલા ગુસ્સામાં હતો કે તેનું મગજ શાંતિથી આવું કંઈ વિચારવા સક્ષમ જ નહોતું. સાચી, પણ કોઈ પોતાની બહેન પર કેવી રીતે શંકા કરી શકે? અને આપણે પણ પુરાવા વિના તેને કઈ રીતે કહી શકીએ? પણ આ વાતની મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આમાં નીલમ કાકીનો પણ નિધિને પૂરો સપોર્ટ છે. એટલે જ એમણે પરીના ગયા પછી મળેલા સમયનો પ્રથમની કાનભંભેરણી માટે ઉપયોગ કરી દીધો. કારણ કે તે કોઈની સાથે આવી વાત કરતા હતા કે અમે કેટલી સરળતાથી પ્રથમ અને નિસર્ગ વચ્ચે ઝઘડો કરાવી દીધો. એટલે જ એ બહેનપણીઓને પણ કેવું બોલવાનું ઓછું થઈ ગયું છે. નિર્વી તો હવે પ્રથમે નથી કર્યું કંઈ તો નિધિ હશે આની પાછળ. આપણે કેમ એને શોધશું? આટલા સમયથી તે એકાંતમાં રડી લેતી, પણ બધાની સામે સ્ટ્રોંગ રહેતી. પણ આજે પરી અને સાચીની સામે હિંમત હારી જાય છે. નિસર્ગ વિના હવે હું કેમ જીવીશ? અને સાચું કહું તો આ નાનકડું બાળક જ મને હિંમત આપી રહ્યું છે જીવવાની. બાકી હું ક્યારની તૂટી ગઈ હોત. હું મારા આવનારા આ બાળકને શું જવાબ આપીશ કે તેના પિતા ક્યાં છે? હવે વધારે સમય નિસર્ગ વિના રહેવાની મારી તાકાત નથી, એમ કહીને નિર્વી રડી પડે છે. પરી, તું આમ હિંમત ના રાખ. હવે આપણે શોધવું જ પડશે કે તે ક્યાં છે. સાચી, મને એમ થાય છે કે કોઈ એ તેમને કિડનેપ કરાવ્યા હોય. તો જે પણ કારણ હોય તે ફોન તો કરે જ ને? પરી, હું પણ એ જ વિચારું છું. ક્યાંક કોઈ એક્સિડન્ટ કે એવું તો? નિર્વી, એવું ના બોલ. મારા નિસર્ગને કંઈ જ નહીં થયું હોય. સાચી,
ચાલો હવે થોડો નાસ્તો કરીને આ બધી નેગેટિવ વાતો મનમાંથી કાઢી પહેલાં આપણે એ નક્કી કરીએ કે આની પાછળ નિધિ કે નીલમ કાકી તો નથી ને? નીરવી: હા ચાલો જઈએ. ત્રણેય જણા ઘરે જાય છે. ત્યાં ગેટ ખોલતા જ અંદર સોફામાં જઈને બેસે છે. બપોર થઈ ગઈ હતી એટલે બધા સૂવા માટે રૂમમાં ગયા હશે ને બીજા જેન્ટ્સ નીરવીને ઓફિસથી ફોન આવતા તે રૂમમાં જતી હોય છે. ત્યાં સીડીઓમાં એક કાગળ નીરવીના પગમાં આવે છે. તે ઉપાડીને જુએ છે તો તે કંઈક સરખું વાળેલું હતું. તે એમ વિચારીને ખોલે છે કે કોઈનું કામનું કાગળ પડી ગયું હોય. તો તે અંદર ખોલે છે તો ઉપર ટુ નીરવી લખ્યું છે. એટલે એ ઝડપથી ખોલે છે પણ તેમાં સફેદ કલર જેવું છે. તેમાં કંઈ દેખાતું નથી. તે ફોન કટ કરીને જલ્દીથી તેના રૂમમાં જાય છે અને સાચી અને પરીને તેના રૂમમાં બોલાવે છે અને સાથે કહે છે કે કોઈને ખબર ના પડે એમ આવજો. તે લોકો પ્રયત્ન કરે છે પણ કંઈ દેખાતું નથી. એટલે તે લોકો એક મીણબત્તીનો પ્રયોગ કરે છે તો એમાં દેખાય છે કંઈક અટપટા અક્ષરે લખ્યું હતું: હું જલ્દીથી ઘરે આવી જઈશ. ચિંતા ના કરીશ, પણ આ વાત હાલ કોઈને કહીશ નહીં. હું સલામત જગ્યાએ છું. વધારે હું અત્યારે કંઈ નહીં કહી શકું. આ વાંચીને નીરવીને શાંતિ થાય છે. પણ આ નિસર્ગ જ છે એમ કહી શકાય. એટલામાં જ એ કાગળમાં એક ખૂણામાં વિસર્ગ અને નિર્વાણી લખ્યું હતું. એટલે નીરવી કહે છે આ નિસર્ગ જ છે, કારણ કે આ તેમના બાળકના નામો છે જે નીરવી અને નિસર્ગે ફાઇનલ કર્યા હતા. એટલે તેને હાશ થાય છે. નિહાર અને કૃતિના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પણ નિસર્ગની હજુ કોઈ ખબર ના હોવાથી તેમના લગ્ન સાદાઈથી રાખેલા છે. પણ નીરવી, સાચી અને પરી એ તો કંઈક અલગ મિશન પર જ છે. હવે પરીએ વાતમાં એટલું તો જાણી લીધું છે કે આ બધું નિધિએ નથી કરાવ્યું તો કોણ હશે આ પાછળ જવાબદાર? હવે નિસર્ગ ઘરે આવશે. નિસર્ગ જાણી શકશે કે કોણે અને અહીં શા માટે રાખ્યો છે. 2 દિવસમાં નિહારના લગ્ન છે. બધી ખરીદી થઈ ગઈ છે. પણ લગ્ન થોડા સાદાઈથી છે એટલે એક નાના હોલમાં રાખેલા છે. નીરવી, સાચી અને પરી ચિંતામાં છે કે હજુ નિસર્ગને શોધવાનો કોઈ સુરાગ મળ્યો નથી. આ બધામાં એ લોકોને આ લગ્નમાં બહુ કોઈ રસ નથી. હા, નીરવીને નિહાર માટે ચોક્કસ પ્રેમ અને માન છે. પણ નિસર્ગ સંબંધ માટે ના કહી હતી અને નિહારને પણ આ વાતની ખબર હોવા છતાં તે કૃતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો. એટલે નીરવી આનાથી ખુશ નથી. ઈચ્છા ના હોવા છતાં તે લગ્નમાં સામેલ તો થવું જ પડશે. પણ તેને હવે ઊંડે લાગી રહ્યું છે કે કૃતિમાં કંઈ નક્કી આ સંબંધ વિશે ગોટાળો છે. પણ પુરાવો મળતો નથી અને લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે. નિસર્ગ ત્યાં બેઠો તેના પરિવારને યાદ કરી રહ્યો છે. તેને નીરવી યાદ આવી રહી છે. તે બિચારી મારા વિના પોતાની જાતને અને અમારા બાળકને કેમ સંભાળતી હશે? તેને આખી જિંદગી તેના માતા પિતા વિના તકલીફમાં વિતાવી છે અને હવે આ તે કેટલો બદનસીબ પતિ અને પિતા છે જે તેની પત્નીને આવી હાલતમાં મૂકીને કંઈ પણ કહ્યા વિના તેનાથી દૂર છે. અને તેની આંખો ભીંજાઈ જાય છે. પણ તેને એક વાતનો સંતોષ છે કે તેણે તે સલામત છે એવો કાગળ ત્યાં તેના ઘરે મોકલાવી દીધો છે. પણ તે કાગળ નીરવી સુધી પહોંચ્યો પણ હશે કે નહીં? હજુ સુધી આ બધું કરનાર કોણ છે તે પણ જાણી શકાયું નથી. તે વિચારે છે તેને કોણ જાણે કેટલા દિવસ અહીં રહેવું પડશે. અને તેને થોડી ઘણી માહિતી આપનાર ચોકીદાર પણ બદલાઈ ગયો હતો. બીજા ચોકીદારે કહ્યું કે તેના બા મરી ગયા છે એટલે તેના ગામ ગયો છે. હવે તે પાછો ફરશે પછી અહીં આવશે. નિસર્ગ તેના આવવાની રાહ જોવે છે. નિસર્ગ નક્કી કરે છે કે હું અહીંથી નીકળું એ પહેલાં મારે આ બધું કરનાર કોણ છે એ તો જાણવું જ પડે છે. તેના સદનસીબે બીજા દિવસે તે ઉઠે છે ત્યારે તેને ઉઠાડવા જે આવે છે તે જૂનો ચોકીદાર હતો. તેને શહેરથી દૂર એક ખંડેર જેવા મકાનમાં તેને રાખ્યો હતો. અહીં કોઈને ખબર ના પડે એ હેતુથી જો ચોકીદાર બદલાય તો પણ રાત્રે જ. અને આ બધું કરાવનાર વ્યક્તિ તો ક્યારેય ત્યાં આવી જ નથી. પછી નિસર્ગ તેના બા વિશે પૂછી દુઃખ વ્યક્ત કરે છે. એટલે તે ચોકીદાર એના પર થોડી સહાનુભૂતિ અને વિશ્વાસ આવે છે. એટલે નિસર્ગ તેને વાતોમાં લઈને પૂછે છે, મને ક્યારે અહીંથી છોડશે? એ તો સાહેબ મને નથી ખબર, પણ તમે એમના કોઈ કામના નડતરરૂપ બન્યા હશો
એટલે જ તે આવું કરતા હશે તમારી સાથે. પણ હમણાં તો તેમનો મારા પર પણ ફોન નથી આવ્યો. નિસર્ગ: ભાઈ જો તને કંઈ પણ ખબર પડે તો મને કહેજે. હું બહુ તકલીફમાં છું. ઘરે મારી પત્ની સગર્ભા છે અને તેની બહુ ચિંતા થાય છે. આ સાંભળીને તે ચોકીદારને દયા આવી જાય છે. તે કહે છે, હું કંઈ પણ ખબર પડશે તમને ચોક્કસ કહીશ. આજે નિહાળની પીઠી અને રાસ ગરબા થાય છે. નીરવી અને બધી વિધિમાં સામેલ થાય છે. કૃતિ અને તેના પરિવાર પણ અહીં બધી વિધિમાં આવેલા છે. મિત્રો, ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરજો. રાત્રે રાસ ગરબા દરમિયાન પરીને પાણીની તરસ લાગી હોય છે. તે સાઈડમાં જાય છે તો તે કોઈને ફોન પર વાત કરતા સાંભળે છે. પણ અંધારામાં સાઈડમાં તેનો ચહેરો બહુ દેખાતો નથી. પણ વાત સંભળાય છે કે તેને ત્યાં જ રાખવાનો. હજુ 15 દિવસ અહીંનું કામ તમામ થશે પછી જ તેને છોડજો, જેથી તે મારું કોઈ પણ કામ બગાડી ના શકે. અને પેલું કામ કહ્યું હતું તે ફોટો પહોંચાડી દેજો. સૂચના મુજબ પરી વાત પૂરી સાંભળે છે. પણ વાત પૂરી થતાં જેવી તે સાઈડમાં જવા જાય છે ત્યાં કંઈક બોક્સ પડ્યું હતું તે નીચે પડે છે. એટલે તે વ્યક્તિને ખબર પડી જાય છે. એટલે તે ફટાફટ ચાલવા લાગે છે. પણ પરી ફક્ત એટલું જોઈ શકે છે કે તે કોઈ દૂધિયા કલરની સાડીવાળી સ્ત્રી હતી. પછી પરી ફટાફટ આ બાજુ આવીને નીરવી અને સાચીને બધી વાત કરે છે. પણ એ બંધાયેલી વ્યક્તિ નિસર્ગ હશે કે બીજું કોઈ એ કેમ ખબર પડે? પણ તેઓ વિચારે છે કે આટલા બધા મહેમાનોમાં તે વ્યક્તિ શોધવી કેવી રીતે? તેઓ બધા અલગ અલગ થઈને શોધે છે. પણ એવી સાડીવાળી ત્યાં 3 સ્ત્રીઓ હતી અને ત્રણેય મહેમાનો જ હતા. એટલે એ કોણ હશે એ કેમ નક્કી કરવું? ત્રણેય શું કરવું વિચારે છે. સવારે ઉઠે છે નિસર્ગ તો તે બૂમ પાડીને પેલા ચોકીદારને તેને છોડવા કહે છે. તે કહે છે, તમારે કદાચ અહીં હજુ 15 દિવસ રહેવું પડશે. કારણ કે કાવેરી મેડમના લગ્ન છે એટલે એ અહીં નહીં આવે અને તેમનું બધું પતે પછી જ તમને છોડવાનો ઓર્ડર છે. પેલો ચોકીદાર કહે છે, મારે એક અગત્યનું કામ છે. મારે કરવું પડશે. હું આવું છું. એમ કહીને તે જવા જાય છે. બહારથી બંધ કરીને ત્યાં નિસર્ગ કંઈક કવર પડેલું જોવે છે. તે ઝડપથી ઉપાડે છે અને કવર ખોલે છે તો તેમાં એક ફોટો હતો. એ ફોટો જોતાં જ નિસર્ગને 1 મિનિટ માટે ચક્કર આવી જાય છે. તે નક્કી કરે છે, મારે કોઈ પણ સંજોગોમાં અત્યારે અહીંથી ભાગવું જ પડશે. શું નિસર્ગ ભાગવામાં સફળ થશે? અને તેણે એવું તો શું જોયું કે તે એટલો ચિંતામાં આવી ગયો? અને નીરવીને લોકો પેલી સ્ત્રીને પકડી શકશે કે નહીં? મિત્રો, એ જાણવા માટે વાર્તામાં બન્યા રહો. નિસર્ગ ફોટો ફટાફટ કવરમાં મૂકીને તે ચોકીદારને બૂમ પાડે છે, ભાઈ આ કંઈ પડી ગયું છે તમારું. તે બારણું બંધ કરવા જતો હોય છે પણ અવાજ સાંભળતા જ તે પાછો આવે છે. અરે સારું થયું જે આપવા માટે જતો હતો તે જ અહીં રહી જાત. નિસર્ગ: કેમ, શું છે એમાં એવું? ચોકીદાર: એ કદાચ મેડમનો ફોટો ક્યાંક મોકલાવવાનો છે તો કોઈ ભાઈ લેવા આવવાના છે. નિસર્ગ: એ તમારા મેડમ છે? ચોકીદાર: મેં તેમને જોયા નથી. તે ક્યારેય રૂબરૂ આવતા નથી પણ કદાચ એમનો જ હશે. સાહેબ એવું કહેતા હતા એટલે કુલદીપ સાહેબ ક્યારેક આવે એ પણ ખુલ્લા મોંએ, ક્યારેક નહીં. નિસર્ગ: સારું તો તું કામ પતાવી આવ. હું થોડીવાર અહીં બેસું? મને થોડી ગભરામણ જેવું થાય છે. આખો દિવસ બંધ હોય છે તો? ચોકીદાર થોડો અચકાઈને પહેલાં તો ના પાડે છે પણ પછી તેને નિસર્ગ પર વિશ્વાસ આવી ગયો હોવાથી હા પાડે છે અને કહે છે, હું થોડીવારમાં જ આવું છું. ક્યાંય જતા નહીં. નિસર્ગ: હા સારું. હવે તે ચોકીદાર જતાં જ નિસર્ગ ભાગવાનો પ્લાન કરે છે. તે કોઈના ત્યાં જૂના કપડાં હતા તે પહેરી લે છે અને ત્યાં તેના કપડાં મૂકીને તે ઓઢાડી દે છે અને પછી જલ્દીથી તે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે કારણ કે સમય બહુ ઓછો હતો. તે નીકળતા ત્યાં એક કોલસો હોય છે. તેનાથી એક કાગળ ફાટેલો જેવો પડ્યો હતો. તેમાં લખે છે, ભાઈ હું તારો વિશ્વાસ તોડું છું. મને માફ કરજે. આ હું મારું કાર્ડ મૂકીને જાઉં છું. મારા જવાથી જો તને નોકરીમાંથી કાઢી મૂકે તો આ નંબર પર ફોન કરજે. પણ અત્યારે મારું અહીંથી જવું ખૂબ જ જરૂરી છે. નહીં તો અનર્થ થઈ જશે. આ વસ્તુઓ તારા માટે મૂકી જાઉં છું. એ તેના કપડાં અને થેલો તો એની પાસે મૂકે છે. નિસર્ગ તેની એક બ્રેન્ડેડ વોચ
પણ એના પૈસા એની પાસે જે હતા તે ત્યાં મૂકીને જાય છે અને ઝડપથી તે મકાનની બહાર નીકળી જાય છે. સવારમાં લગ્ન માટે તૈયારી થઈ રહી છે. બધા સરસ તૈયાર થયા છે. મહેમાનો વાતો કરી રહ્યા છે. આવી નિર્વી, પરી અને સાચી જેવી ભણેલી અને સુશીલ વહુઓ નસીબવાળાને જ મળે. તો કોઈ એવી પણ વાતો કરે છે, આ નિર્વી તો તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે, છતાં અહીં રહે છે. નહીં તો આવા સમયે કોઈ પોતાની પત્નીને મૂકીને ના જાય. તેને કદાચ તે ના ગમતી હોય અથવા બીજા કોઈ સાથે આડા સંબંધ પણ હોય તો જ જાય ને. આમ આ વાત સાચી સાંભળી જાય છે. તે ત્યાં આવીને કહે છે કે અમારા ઘરમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. મહેમાન બનીને આવ્યા છે તો પ્રસંગ માણો ને. લોકોના ઘરની ચાપલૂસી બંધ કરો, નહીં તો દરવાજા ખુલ્લા જ છે. આ મહેમાન નીલમના સગા હતા, એટલે સાચીને તેમની સાથે વાત કરતી જોઈને તેની પાસે આવીને કહે છે, એ આપણા મહેમાન છે, એમને તું કેવી રીતે આવું કહી શકે? સાચી: મારા પરિવારના કોઈ પણ સભ્ય વિશે ગમે તે કહેવાનો કોઈને હક નથી. એ કોઈ પણ હશે, હું ચૂપ નહીં રહું કાકી. નીલમ અને પેલા મહેમાનનું મોઢું ઉતરી જાય છે એટલે સાચી ત્યાંથી જતી રહે છે. આ બાજુ હવે હોલમાં બસ બધી વિધિ કરીને નિહારને મંડપમાં લાવે છે. તેને તૈયાર નિર્વી જ કરે છે અને તે નિર્વી અને તેના મમ્મીને પગે લાગીને મંડપમાં જવા નીકળે છે. એટલે નિર્વી કહે છે, ભગવાન તને સદા બધી ખુશી આપે અને તારા જીવનમાં કોઈ મુશ્કેલી ના આપે. કારણ કે નિર્વીને નિહારનું કૃતિ સાથે લગ્ન જાણે તેનું મન કંઈક ગભરાહટ અનુભવી રહ્યું છે. હવે નિહાર મંડપમાં બેઠો છે. પરી કહે છે, સાચીને આપણે જે 3 પેલી સ્ત્રીઓની તપાસ કરી તો કંઈ મળ્યું નહીં, પણ મને હાલ યાદ આવ્યું કે કૃતિની મમ્મીએ પણ કાલે દુધિયા કલરની સાડી પહેરી હતી. સાચી: હા, પણ તે થોડી આવું કંઈ કરી શકે. જો કે કોઈનો પણ આમાં ભરોસો તો ન કરાય, પણ આપણી પાસે કોઈ પુરાવો નથી, એમને કેમ પૂછાય? આમ પણ તે નાની વાતમાં બખેડો કરે એવા લાગે છે. પરી: કંઈ નહીં, હાલ પતવા દે, આ બધું પછી જોઈએ. નિસર્ગ બહાર તો નીકળી ગયો, પણ એને કોઈ રસ્તો ખબર ન હતો, કારણ કે તેને અહીં લાવ્યા ત્યારે તે બેભાન હતો. હવે તેને એટલું જોયું કે પેલો ચોકીદાર કયા રસ્તે અહીંથી નીકળ્યો, પણ હવે જો તે એ જ રસ્તે જાય અને તે મળી જાય તો? એટલે તે બીજા રસ્તે જવા નીકળે છે, પણ તે બહુ ઉજ્જડ અને ખાડા ખડિયાવાળો રસ્તો હતો. તેની પાસે તેના બૂટ પણ ત્યાં ન હોવાથી તે એક સ્લીપર ઘસાયેલા હોય તે મળે છે. તે પહેરીને નીકળ્યો છે. એ પણ આવા રસ્તામાં જતાં જતાં તૂટી જાય છે. તે આમ તેમ અથડાતો 1-2 વાર પડે છે, પણ અને બસ તે કોઈ હાઈવે નજીક જ પહોંચવાનો જ હોય છે ત્યાં 5 મિનિટમાં ત્યાં જ તે પડી જાય છે અને પરાણે ઊભો થવા જાય છે ત્યાં જ કોઈ પાછળથી આવીને તેના ખભા પર હાથ મૂકે છે. નિસર્ગ ગભરાઈને પાછળ જુએ છે. કોણ હશે એ આવનાર વ્યક્તિ? નિસર્ગ ભાગી શકવામાં હવે સફળ રહેશે કે નહીં? નિસર્ગ પાછળ તો મિત્રો, આ વાર્તા જાણવા માટે બન્યા રહો. નિસર્ગ પાછળ જોતા ગભરાઈ જાય છે. તેને લાગે છે હવે તો અહીંથી નીકળવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. સામેવાળી વ્યક્તિએ મોઢા પર માસ્ક હતું અને ઉપર એક બ્લુ કલરનું જેકેટ પહેરેલું હતું. નિસર્ગને કન્ફર્મ થઈ જાય છે કે પેલા ચોકીદારે કહ્યું હતું એ મુજબ એ પેલો કુલદીપ જ છે. તે પરાણે ત્યાંથી ઊભો થવા જાય છે ત્યાં તેનું ચંપલ તૂટી ગયું હોવાથી તેના ચંપલમાં કાંટો પેસી ગયો હોય છે. તે દુખાવા લાગે છે એટલે તે બેસીને કાંટો કાઢવાનો પ્રયત્ન કરે છે. પેલી સામેવાળી વ્યક્તિ કહે છે, લાવ કાઢી દઉં. નિસર્ગ તેની સામે જુએ છે. તેને જે વ્યક્તિ પરિચિત હોય તેવું લાગે છે, પણ તે અત્યારે ચિંતામાં હોવાથી જાણે અવાજ પણ ઓળખી શકતો નથી. તેને પગમાં બહુ દુખતું હોવાથી તે ના નથી પાડતો અને સામેવાળી વ્યક્તિ તેના પગમાંથી કાંટો કાઢી દે છે અને તેના પગમાં વાગેલું હોવાથી તેમાં લોહી નીકળતું હતું. તેને તેની પાસેનો એક કપડાનો ટુકડો ફાડી તેના પગ બાંધી દે છે. એટલે નિસર્ગ વિચારે છે, આ કેમ મને આટલી મદદ કરે છે, પણ એ મને અહીંથી જવા ના દે. એટલામાં પહેલો વ્યક્તિ તેનો માસ્ક નીકાળીને તેનું માસ્ક ખોલે છે. નિસર્ગ તેને જોઈ રહે છે. આ વ્યક્તિ મને મદદ કરે છે. નિહાર ગોલ્ડન એન્ડ મરૂન શેરવાનીમાં મસ્ત લાગી રહ્યો છે અને મંડપમાં બેસીને તે કૃતિના આવવાની રાહ જોઈ રહ્યો છે. બધા ખુશખુશાલ છે અને ત્યાં મંડપમાં ફોટા પાડી રહ્યા છે.
એટલામાં ગોર મહારાજ વિધિ શરૂ કરે છે અને બધા ત્યાં ગોઠવાઈ જાય છે. નિર્વી ત્યાં ઊભી છે, પણ વધારે સમય ઊભા રહેવાથી તેને થોડું ચક્કર જેવું લાગે છે. તે તો સાઈડમાં આવીને બેસી જાય છે. આ બાજુ કૃતિ મંડપમાં લગ્ન માટે આવી છે. તે પણ મરૂન એન્ડ સફેદ પાનેતરમાં સુંદર લાગી રહી છે અને વિધિ શરૂ થઈ જાય છે. નિર્વીને એવું જ લાગી રહ્યું છે કે મનમાં કે જાણે કંઈક બરાબર નથી થઈ રહ્યું. આ બાજુ સાચી અને પરી શાશ્વત અને પ્રથમ સાથે બેઠા છે. હવે પ્રથમ પણ બધા સાથે સારી રીતે વાત કરતો થઈ ગયો છે, કારણ કે પરી તેને બધી વાત શાંતિથી સમજાવે છે અને સાથે પુરાવા પણ આપે છે. એટલે પ્રથમને સમજાઈ જાય છે કે આ બધું નિધિ અને તેની મમ્મીએ જ કર્યું હતું. નિસર્ગ પેલા વ્યક્તિને કહે છે, તમે? પેલો વ્યક્તિ: હા સાહેબ. નિસર્ગ: પણ આ બધું કેમ પહેર્યું છે? પણ પ્લીઝ મને તમે જવા દો. એ ખરેખરમાં પેલો બીજો ચોકીદાર હતો. તે પહેલાવાળા ચોકીદારની ગેરહાજરીમાં આવ્યો હતો. તે નિસર્ગને બધું કહે છે. પેલો રામવીરસિંહ ચોકીદાર હતો ને, તે મને એક ફોટો આપવા બહાર આવ્યો હતો. તે પણ તે મકાનની નજીકમાં ભાગમાં જ ત્યાં આવીને અમે બંને ત્યાં થોડીવાર વાતો કરતા ઊભા હતા. ત્યાં તેને કહ્યું કે આજે તો મેડમના લગ્ન છે, એટલે બધા ત્યાં વ્યસ્ત હોવાથી કોઈ અહીં તપાસ માટે નહીં આવે. એટલે તેને કહ્યું કે અહીં અંદર આવ, આપણે ત્યાં બેસીએ. અને એ ભાઈ તો સારા છે, એટલે વાંધો નહીં. પછી અમે બંને ત્યાં અંદર ગયા. પછી જોયું કે તમે ત્યાં ના હતો અને તમે લખેલો સંદેશો અમને મળ્યો. અમે નક્કી કર્યું કે અમે તમને અહીંથી છોડાવીશું. પછી તેને મને કહ્યું કે તારે અહીંથી જવાનું જ છે તો જલ્દીથી જા. એ બહુ દૂર નહીં પહોંચ્યો હોય અને એને રસ્તો પણ ખબર નહીં હોય, એટલે એ મળે તો તેને જલ્દીથી મેઇન હાઈવે સુધી પહોંચાડી દેજે. એટલે હું ફટાફટ નીકળ્યો આ રસ્તે અને મેં તમને જોયા. નિસર્ગ: તો તમે આ બધું કેમ પહેર્યું છે? ચોકીદાર: ન કરે નારાયણ ને કોઈ મને તમારી સાથે જોઈ જાય તો મારી નોકરી જતી રહે. મારા બાળકો હજુ નાના છે. તો આ કુલદીપ સાહેબનો છૂપો ડ્રેસ છે, તે મને મળ્યો એટલે ફટાફટ પહેરીને આવી ગયો. નિસર્ગ: તારો ખૂબ ખૂબ આભાર. હું અહીંથી પણ નીકળું છું, પણ તમે તમારા સાહેબને શું કહેશો? ચોકીદાર: એ તો અમે અમારી રીતે પતાવી દઈશું સાહેબ, તમે જલ્દીથી નીકળો. નિસર્ગ ફટાફટ રોડ પર આવીને ઊભો રહે છે, પણ અત્યારનો તેનો પહેરવેશ અને હાલત જોઈને કોઈ વ્હીકલ ઊભું રાખતું નથી. પણ ખાસી વાર રાહ જોયા પછી એક ટેક્સી આવે છે. તે નિસર્ગને લઈ જવા તૈયાર થાય છે, પણ તે બહુ વધારે પૈસા માંગે છે. અત્યારે તેની પાસે એટલા પૈસા પણ નહોતા, પણ તે વિચારે છે એ તો ઘરે પહોંચીને આપી દઈશ અને તેમાં બેસી જાય છે. આ જગ્યા પણ શહેરથી દૂર હતી, એટલે ટેક્સી ઝડપથી ચલાવવા છતાં વાર લાગે છે અને ફાઇનલી તે ઘરે પહોંચે છે તો ત્યાં કોઈ હોતું નથી. એટલે એ વોચમેનને પૂછે છે તો ખબર પડે છે કે બધા ત્યાં લગ્નમાં ગયા છે. એટલે તે જ ટેક્સીવાળાને ત્યાં મેરેજ હોલ લઈ જાય છે. ત્યાં પહોંચતા જ તે જુએ છે કે પ્રથમ બહાર કોઈની સાથે ફોન પર વાત કરતો હતો, પણ તેને પ્રથમે તેની સાથે કરેલી છેલ્લી લડાઈ યાદ આવતા તે કંઈ બોલતો નથી. પણ પ્રથમ સામેથી નિસર્ગને જોતા ત્યાં ફોન કટ કરીને દોડતો આવે છે અને તેને ભેટી જાય છે અને કહે છે, ભાઈ, તમારી આવી હાલત કોણે કરી? આ બાજુ પ્રથમને બોલાવવા બહાર આવેલી પરી આ બે ભાઈઓના અતૂટ મિલનને જોઈ તેની આંખમાં ખુશીના આંસુ આવી જાય છે. શું થશે હવે આગળ? નિહાળના લગ્ન થઈ જશે કે તેમાં કઈ રૂકાવટ આવશે? તો મિત્રો, આ વાર્તા જાણવા માટે વાર્તામાં બન્યા રહો. અને નિસર્ગ શું જોઈને આટલી ઉતાવળમાં ત્યાંથી ભાગીને આવ્યો છે? પ્રથમ બેબાકડો થઈને નિસર્ગને પૂછે છે, ભાઈ, ક્યાં હતા તમે આટલા સમય સુધી? અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા, અને તમારી આવી હાલત કોણે કરી? નિસર્ગ આંખમાં આંસુ સાથે: હા ભાઈ, હું તને બધું કહું છું. પહેલાં તું આ ટેક્સીવાળાને પૈસા આપ, બાકીના છે તે. અને પહેલાં તું અંદર લઈ જા, મને મેરેજ ચાલે છે ત્યાં. પ્રથમ લગ્ન તો લગભગ પતવા આવ્યા હશે, પણ તમે આવી હાલતમાં ત્યાં આવશો? નિસર્ગ: પણ અત્યારે મારી આ હાલતથી વધારે મારા ભાઈના લગ્ન છે. પ્રથમ: સારું, હું તમને લઈ જાઉં. ત્યાં તે પરીને જુએ છે એટલે બંને તેને અંદર હોલમાં લઈ જાય છે. ત્યાં જ અંદર જતાં જ નિહાર અને કૃતિને
લગ્ન પતાવીને બંનેને બધાને પગે લાગતા જુએ છે. આ જોતાં જાણે નિસર્ગના પગમાંથી જાણે બધી શક્તિ જતી રહે છે. શું કરવું તેને કંઈ જ સમજાતું નથી. તે મહાપરાણે પોતાની જાતને સંભાળે છે. એટલામાં જ સામે નીરવી ત્યાં સામે મોઢું નીચું રાખીને ખુરશીમાં બેઠી છે. તેને જોતાં જ નિસર્ગ તેની પાસે જાય છે અને પાસે જઈને તેના માથા પર હાથ મૂકે છે. એટલે નીરવી તરત ઉપર જુએ છે અને તેને જોતાં જ તે ઊભી થઈ જાય છે અને નિસર્ગને ભેટી પડે છે. બંને 5 મિનિટ સુધી એકબીજાનો હગ કરીને આંસુ વહાવી રહ્યા છે. આ બધું જ ત્યાં રહેલા મહેમાનો જોઈ રહ્યા છે. સાથે જ કેટલાક સવાલો તો ક્યાંક ઘણા લોકો જે નીરવી માટે ખોટી વાતો કરી રહ્યા હતા તેમની તો બોલતી જ બંધ થઈ ગઈ. ત્યાં જ બધા ઘરના બધા ભેગા થઈ જાય છે. બધાની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. આ બાજુ નિહાર ને લોકો ત્યાં જમવા માટે જતા રહે છે. એટલે તેમને ખબર નથી પણ કૃતિના મમ્મી તેને જોઈને કંઈક ચિંતામાં આવી જાય છે. પ્રથમ અને શાશ્વત ને તેને ત્યાં ચેન્જિંગ રૂમમાં લઈ જાય છે. ત્યાં પ્રથમના એક એક્સ્ટ્રા કપડાં હતા તે આપે છે અને તે પછી તે પહેરીને તૈયાર થઈ જાય છે. બધા તે લોકોનો વ્યવહાર પતાવે છે અને છેલ્લે બધું પત્યા બાદ વિદાય પછી બધા ઘરે આવે છે. નિસર્ગ હાલ કોઈને કંઈ જ કહેતો નથી. રાત્રે બધું પતાવીને બધા સૂવા જાય છે. ત્યાં જ નીરવી અને નિસર્ગ તેના રૂમમાં જાય છે. બંને બેસે છે અને નિસર્ગ બધી જ વાત કરે છે નીરવીને. નિસર્ગ, મને કિડનેપ કરનાર બીજું કોઈ નહીં પણ કૃતિ જ છે. નીરવી, તે શું કામ આવું કરે? એની સાથે તમારે શું દુશ્મની છે? નિસર્ગ, મેં તને કહ્યું હતું કે નિહારને કૃતિ સાથે લગ્ન માટે ના પાડી હતી. એ દિવસે સાંજે જ હું ઘરે આવતો હતો ત્યારે મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી રસ્તામાં. ત્યારે હું તેને મિકેનિક પાસે નજીકમાં લઈ ગયો પણ તેને કહ્યું કે એમાં વાર લાગશે એટલે મેં પ્યુનને ગાડી લઈ જવા કહ્યું અને હું બસમાં જવા નીકળ્યો હતો. ત્યાં બસમાં થોડી ભીડ હતી પણ હું મોડું થયું હોવાથી તેમાં ચડી ગયો. બેસવાની તો જગ્યા નહોતી એટલે હું ઊભો હતો. ત્યાં જ મારી આગળ એક છોકરી મોઢું બાંધીને મારી બાજુની સીટ પર બેઠી હતી. તે ફોન પર વાતો કરતી હતી. અનાયાસે જ મેં એની વાતો સાંભળી હતી. તે કોઈને કહેતી હતી કે તું ચિંતા ના કર, આ તો આપણો ધંધો જ છે, અમીર ઘરના નવીરાઓને પ્રેમમાં ફસાવવા. જરૂર પડે તો લગ્ન અને પછી ત્યાં થોડી ઉથલપાથલ કરી પૈસાને બધું લઈને ફરાર. અને પછી વધારે માથાકૂટ કરે તો છૂટાછેડા. માટે કંઈક સજ્જડ કારણ બનાવી દેવાનું. અને હમણાં તો એક ભલ્લા ખાનદાનનો નવીરો પકડાયો છે. તે બરાબર મારી મોહજાળમાં ફસાઈ ગયો છે. થોડી વાર પછી કંઈક વાત થઈ અને બોલી કે નિહારના પરિવાર સાથે અઠવાડિયામાં જ મારી મીટિંગ છે એટલે એક પેટી ફરી પાકી. અને આપણો દેખાવ અને વર્તન જ એવું છે ને કોઈ પકડી ના શકે. આ ક્યાં હું પહેલી વાર કરું છું, આ તો ત્રીજી વારનું છે. એટલે તો હું એમાં એકો થઈ ગઈ છું. અને મને આ વાતથી એની પર શંકા વધી એટલે હું તે જે સ્ટોપ પર ઉતરી ત્યાં હું ઉતરી ગયો અને તેનો પીછો કર્યો. પણ એ વખતે તેનું ધ્યાન કદાચ નહોતું કે હું તેનો પીછો કરી રહ્યો છું. એટલે થોડી વાર પછી એ એક નાસ્તાની શોપ પાસે ઊભી રહીને કંઈ લેતી હતી. એટલે હું પણ વસ્તુ લેવાના બહાને ત્યાં ગયો અને તેને ત્યાં જ તેનું મોઢું ખોલ્યું તો એ બીજું કોઈ નહીં પણ કૃતિ જ હતી જે આપણને નિહારે ફોટો બતાવ્યો હતો. પણ કદાચ છેલ્લે હું નીકળતો હતો ત્યારે એને મને જોઈ લીધો અને જેવો અંદાજો પણ નહોતો કે તે આ હદ સુધી પણ જોઈ શકે. મેં તને ઘરે આવીને આ સંબંધ માટે ના પાડી પણ એ વખતે આ બધું કહ્યું એટલે નહોતું કે કદાચ આમાં મારી કંઈ ભૂલ થતી હોય. પણ એ દિવસે હું તને કહેવાનો જ હતો અને તેને હું તેના કામમાં કદાચ અડચણરૂપ લાગ્યો એટલે જ આવું કર્યું. નીરવી, પણ તમારું કિડનેપ એને જ કરાવ્યું હતું એ કેમ ખબર પડી? નિસર્ગ, ત્યાં મળેલા ફોટા પરથી. અને પછી થી એને ત્યાં ફોટો મળ્યો હતો તેની વાત કરે છે અને ત્યારે જ એને સમજાઈ ગયું કે કાવેરી અને કૃતિ એક જ છે. નીરવી ચિંતા સાથે, હવે આગળ શું? નિસર્ગ, હા, એના માટે હવે કાલે વિચારીશું. હાલ આ બાબતની કોઈને ખબર ન પડવી જોઈએ. ખાસ કરીને કૃતિને. નિહાર સામે તો જરા પણ નહીં. કૃતિને એમ ના લાગવું જોઈએ કે આ બધું તેનું જ કામ છે. એ મને ખબર પડી ગઈ છે. એ બધું કાલે વિચારીશું કહીને તે નીરવીને હગ કરીને
તેને એક ઉષ્માભર્યું ચુંબન કરે છે અને તેના ઉદરમાં રહેલા એ નાનકડા બેબીને ચૂમી લે છે ને જાણે એ બાળક પણ તેના પિતાની આતુરતાથી રાહ જોતું હોય એમ કીક મારે છે. શું થશે હવે? કૃતિ તેના પ્લાનમાં સફળ થશે? નિસર્ગ તેનું સત્ય બધાની સામે સાબિત કરી શકશે કે નહીં? એ જાણવા માટે નવલકથામાં બન્યા રહો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એકાએક રૂમમાં અજવાળું આવતા નિસર્ગની આંખો ખુલે છે. તે ઘડિયાળમાં જુએ છે કે 8 વાગી ગયા હતા. આજે તેને 2.5 મહિના પછી એક રાહતભરી ઊંઘ લીધી હતી અને નીરવી તો હજુ પણ સૂતી હતી. તે નીરવીને જગાડતો નથી, પણ તેને આમ મસ્ત જોઈ તેના પર વાલ ઉભરાઈ આવે છે અને તે તેનું કપાળ પ્રેમથી ચૂમી લે છે. એટલામાં જ નીરવી જાગી જાય છે અને નિસર્ગનો હાથ પકડીને કહે છે, ગુડ મોર્નિંગ. આજે કેટલા મહિના પછી આપણને ત્રણેયને શાંતિથી ઊંઘ આવી. હા, આપણું બેબી પણ આજે શાંતિથી સૂઈ રહ્યું છે. જાણે પછી તેઓ મોડું થયું હોવાથી ફટાફટ રેડી થઈને નાસ્તો કરવા આવે છે તો બધા ત્યાં આવી ગયા હતા. ફક્ત તે 2 જ બાકી હતા. નિહાર અને કૃતિ પણ હતા ત્યાં. એમને પરી અને સાચી ઈશારામાં ચીડવી રહ્યા છે. એ જોઈને નીરવીને પણ હસવું આવી જાય છે. કૃતિ મનોમન વિચારી રહી છે કે સારું થયું લગ્ન પછી નિસર્ગ ઘરે આવ્યો, નહીં તો મારો બધો જ પ્લાન ફેલ થઈ જાત. પણ તેને આટલા દિવસોમાં મારી ખબર પડી હશે. પણ નિસર્ગના અત્યારના વર્તન પરથી એવું જરા પણ નહોતું લાગી રહ્યું કે તેને કંઈ પણ ખબર હોય. પછી નાસ્તા પછી પરી અને સાચી નીરવીને મળે છે અને નિસર્ગનું પૂછે છે બધું. નીરવી બધું કહે છે. હવે આગળ માટે નિસર્ગ રાત્રે મળવાનો પ્લાન બધા સાથે મળવાનું નક્કી કરે છે. નિસર્ગ આજે ઓફિસ 2.5 મહિના પછી જાય છે. તેને તો એમ જ હતું કે મારો જાત મહેનતથી ઊભો કરેલો બધો બિઝનેસ ખબર નહીં કઈ હાલતમાં હશે. એ વિચારતો એ ત્યાં પહોંચે છે અને જુએ છે કે સ્ટાફ તો કંઈક સારું અલગ જ વર્તન કરતો હતો અને બધું ચેક કરતાં ખબર પડી કે બિઝનેસ તો હતો એના કરતાં પણ અનેક ગણો વધી ગયો છે. તેના મેનેજર કહે છે, સર તમે બહુ લકી છો કે નીરવી ભાભી જેવી જીવનસંગીની મળી છે. તે આવી હાલતમાં પણ દરરોજ ઓફિસ આવતા, કેટલી મહેનત કરતા અને અમને બધાને પણ એક ઓફિસમાં પરિવાર જેવું જ રાખતા, જેથી અમને પણ તેમના પર બહુ માન થાય છે. નિસર્ગ એ સાંભળીને હસે છે અને મનોમન વિચારે છે, એ તો હું નસીબદાર જ છું કે નીરવી મારા જીવનમાં આવી. રાત્રે બહુ સમય પછી બધા સાથે મળ્યા હોવાથી પરી, સાચી અને નીરવી ત્રણેય કપલમાં બહાર થોડા ફરવા નીકળે છે. તેઓ નિહાર અને કૃતિને પણ કહે છે. પણ કૃતિ હવે નિસર્ગથી થોડી ગભરાવા લાગી છે કે હવે તેનું કંઈ પોલ ખુલી ના જાય. એટલે નિહાર ના કહેવા છતાં તે થાકી ગઈ છે એમ કહીને ના પાડી દે છે. એટલે બધા બહાર જાય છે, પછી જમે છે અને બધા વાતો કરે છે અને શાશ્વત અને પ્રથમને બધી વાત ખબર પડે છે. પ્રથમ, આપણે હવે કૃતિનું અસલી રૂપ બધાની સામે લાવવું જોઈએ. નહીં તો આપણા ઘરમાંથી એ ક્યારે ભાગવાનો પ્લાન કરે એ પણ નક્કી ખબર પડે આપણને. શાશ્વત પણ કેમ કરવું આ બધું? સાચી પણ નિહારનું શું થશે? નીરવી, એને તો આ કંઈ ખબર જ નથી. એને જો કંઈ પણ આવી ખબર પડશે તો એ અંદરથી તૂટી જશે અને તે કૃતિને નફરત કરવા લાગશે. પરી, મને લાગે છે આપણે ઘરની બધી જ પ્રોપર્ટી અને દાગીના એક સેફ જગ્યાએ રાખી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ. હવે અત્યાર સુધી ચૂપ રહેલો નિસર્ગ કહે છે, આપણે એ બધી સાવચેતી રાખવાની છે, પણ હું અલગ રીતે વિચારું છું. કૃતિ, હવે આ પરિવારની વહુ છે અને નિહારની પત્ની. હવે તેની ઇજ્જત ઉછળશે તો આપણા પરિવારની બદનામી થશે. હવે આપણે એ વિચારીને જ આગળ પ્લાન કરવાનો છે. બધા થોડી વાર વિચારે છે અને નીરવી, મને એક આઈડિયા આવ્યો છે. જો તમને બધાને યોગ્ય લાગે તો અમલમાં મૂકીએ. નીરવી, બધાને આઈડિયા કહે છે. બધા કહે છે, મસ્ત વિચાર છે. જો તે કામ કરશે તો બધું જ સરસ થઈ જશે. શું હશે નીરવીનો આઈડિયા? તે કામ કરશે કે નહીં? કૃતિના કરતૂતો બહાર લાવવામાં તેઓ સફળ થશે કે શું? સવારે બધા ઉઠીને સાથે નાસ્તો કરવા બેસે છે. નિહારના લગ્નને 3 દિવસ થઈ ગયા છે. બધા કૃતિને બહુ જ સરસ રાખે છે. એટલામાં નીરવી એક કવર લઈને આવે છે અને કૃતિને આપે છે.
અને ખોલવા કહે છે તો એ જોઈને કૃતિ ખુશ થઈ જાય છે. બધા પૂછે છે તો નિર્વી કહે છે, આ નિહારભાઈએ લોકોનું હનીમૂન પેકેજ છે, તેમની ગિફ્ટ અમારા ત્રણેય ભાઈઓ તરફથી. અને એક કેરેલાનું 15 દિવસનું પેકેજ હતું. દાદી કહે છે, બેટા ફરી આવો તમે. આજ તમારા માટે એકબીજાને સમજવાનો, એકબીજાને સમય આપી હંમેશા માટે એકબીજાના થવાનો સમય છે. અને આ યાદો જ તમને આખી જિંદગી સાથે રહેવાની ઈચ્છા જીવંત રાખશે. પછી બધા છૂટા પડે છે. કૃતિ રૂમમાં જાય છે અને તેની મમ્મીને ફોન કરે છે. તે કહે છે, મમ્મી, મારો પ્લાન તો ફ્લોપ જતો લાગી રહ્યો છે. મેં હજુ નિહાર સાથે એટલો સંબંધ વધાર્યો નથી અને આ લોકો અમને હનીમૂન માટે પેકેજ આપી દીધું છે. આજે મેં બધાની વચ્ચે તો ખુશ થઈને હા પાડી. આ બધું ના થાય એ માટે મેં નિહારને કહ્યું હતું કે અત્યારે આપણે એટલું કમાતા નથી તો અત્યારે ફરવા નથી જવું, અને તેને સમજાવી દીધો હતો. પણ આ લોકોએ તો એમના પૈસાથી બધું કર્યું, એટલે હું ના પણ નથી પાડી શકતી. મારે તો ઘરમાં રહીને બધું બરાબર જાણીને અહીંથી સફાઈઓ કરવાનો હતો. થોડીવાર સાંભળીને તે કહે છે, સારું, હું જઈ આવીશ, આગળ જોઈએ. આ બધું બહારથી સાચી સાંભળી રહી છે. નિહાર અને કૃતિ હનીમૂન માટે નીકળી ગયા છે. આ બાજુ બીજા દિવસે સાચી, પરી અને નિર્વી દાદીના રૂમમાં આવે છે. તેઓ દાદીને કૃતિની બધી જ વાત કરે છે અને તેમનો આગળનો પ્લાન કહે છે. તેઓ તેમાં થોડી સલાહ આપે છે અને ઘરની બધી જ પ્રોપર્ટી બધાની સેફ જગ્યાએ કરી દેવાય છે. અને કૃતિ વિશે આ બધું કરવા માટેનું સાચું કારણ જાણવા કહે છે. અને તેમનું મિશન ચાલુ થાય છે. આજે નિહાર અને કૃતિના હનીમૂનનો 7મો દિવસ છે. આટલા દિવસ બંને સાથે ફરે છે, પણ હજુ કૃતિએ નિહારને કોઈ લગ્ન પછી શારીરિક સંબંધો માટે મંજૂરી આપી નથી. સાંજનો 5 વાગ્યાનો સમય છે. આજે બંને ફરીને થાકેલા હતા, એટલે બંને હોટેલમાં રૂમમાં જ છે. નિહાર બેડ પર ઘસઘસાટ સૂઈ ગયો છે. આ બાજુ કૃતિ પડખા ફેરવે છે, પણ ઊંઘ આવતી નથી. તે બાલ્કનીમાં આવીને તેની મમ્મીને ફોન કરવા પ્રયત્ન કરે છે, પણ ત્યાં ગયા પછી એમની ઘરે કોઈની સાથે વાત થઈ નથી. પણ ફોન ના લાગતા તે ગુસ્સામાં ફોન પછાડે છે અને ત્યાં બેસી જાય છે અને રડી પડે છે. અને તેને તેનો ભૂતકાળ યાદ આવી જાય છે. 28 વર્ષ પહેલાં 7 જુલાઈનો દિવસ. કૃતિ ઉછળતી કુદરતી 12 વાગે તેની સ્કૂલમાંથી ઘરે આવે છે. તે બીજા ધોરણમાં હતી અને તેનો ભાઈ હજુ સિનિયર કેજીમાં ભણતો હતો. ઘર મીડિયમ હતું, પણ બધા પ્રેમથી, ખુશીથી રહેતા હતા. તે ઘરે આવે છે અને જુએ છે કે તેની મમ્મીની આસપાસ ઘણા લોકો ટોળે વળ્યા હતા. કોઈએ કહ્યું તેને કે તે ભગવાનના ઘરે ગઈ છે. તેમને હાર્ટની કોઈ બીમારી હતી. તે બહુ રડી હતી. તેના ભાઈને લઈને થોડા દિવસો તો સગા ત્યાં રહ્યા, પણ તેનું બહુ મોટું કુટુંબ નહોતું, તેથી અઠવાડિયામાં બધા ઘરે જતા રહ્યા. હવે 2 નાના બાળકોની જવાબદારી તેના પપ્પાના માથે હતી. તેની મમ્મી ઘરે ટ્યુશન કરાવતી. પપ્પાની એટલી આવક નહોતી, તેથી ઘર ચલાવવામાં તકલીફ પડવા લાગી. અને સ્ત્રી વગરના ઘરની હાલત બહુ ખરાબ થઈ જાય છે. આ બધી જવાબદારી એકસાથે માથે આવી જતાં તે ચિંતામાં આવી ગયા. અને ધીરે ધીરે ચિંતા દૂર કરવા તેઓ શરાબ પીવા લાગ્યા. આ બધું રોજ ચાલવા લાગ્યું. તેના એક ફોઈ હતા, જેમના લગ્નના ઘણા વર્ષો થયા હોવા છતાં કોઈ સંતાન નહોતું. તેથી તેમને કૃતિના ભાઈને તેમના દીકરા તરીકે તેને અપનાવી ઘરે લઈ જવા કહ્યું. નશામાં રહેતા તેના પિતાને દીકરાને દૂર કરવા માટે દુઃખ પણ ના થયું અને હા પાડી દીધી. કૃતિએ બહુ ના કહી, પણ કોણ હતું હવે એનું સંભાળનાર? હવે તે એકલી થઈ ગઈ હતી. સ્કૂલની ફી પણ ભરવાના પૈસા ન રહેતા તેને એક સરકારી શાળામાં ભણવા મૂકી દીધી. થોડા મહિના આમ ચાલ્યું. તે સ્કૂલેથી આવીને બાજુવાળાના ઘરે રમતી એક બા હતા, તે તેને સાચવતા. હવે તે દારૂની સાથે ક્યારેક સટ્ટો પણ રમતા. એમાં એક દિવસ એ બહુ હાર્યા અને હવે તેની મમ્મીના દાગીના અને એક વતનનું ઘર હતું, એ પણ વેચી દીધું હતું. આખરે એક દિવસ એવો આવ્યો કે તેના પપ્પાએ તેને એક જગ્યાએ વેચી દીધી અને તેની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. એક દંપતી એ તેને વેચાતી લઈ લીધી. એ બીજું કોઈ જ નહીં, પણ અત્યારે તેના કહેવાતા માતા પિતા છે. એ બસ કૃતિનો ફક્ત ઉપયોગ કરી રહ્યા છે.
અને તે ફક્ત તેના કહેવા પ્રમાણે કામ કરી રહી છે. આગળ શું શું થયું હશે તેની લાઈફમાં, કૃતિ શું તેની લાઈફમાં નિહારને લાગણીથી અપનાવી શકશે કે નહીં, એ જાણવા માટે આગલા એપિસોડની રાહ જુઓ મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને મિત્રો, આજની આ સ્ટોરી તમને જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવજો.